પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતાર ગામડી ગામ ખાતે 1 કરોડ 88 લાખના નવીન રોડનું સાંસદ ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તાલુકાના ગોખાતર ગામડી ગામ ખાતે આઝાદી બાદ પ્રથમ વખત 1 કરોડ 88 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવતા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અરવિંદભાઈ ગોકલાણી, ભાજપ જિલ્લા કારોબારી સમિતિ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, તાલુકા પંચાયતના સદસ્ય મેવાભાઈ આહિર અને તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી અને સુરેશભાઈ ઠાકોર હાજર રહ્યા હતા। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।